સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન વચ્ચેથી મન ઉઠી જાય છે. નાપાસ થઈ જઈએ તો શું કરવું? આ સૌથી મોટો પ્રશ્ન હોય છે. તકલીફ ક્યાં થાય છે ખબર છે? કે પ્રશ્ન એ થાય છે કે મન ઉઠી કેમ જાય છે, અને મન ઉઠી જાય છે તૈયારીમાંથી તો એ ક્યાં જઈને બેસે છે? માની લો કે તમે વાંચો છો, વાંચવામાં મન નથી લાગતું, તો એ મન ક્યાં લાગે છે? ક્યાંક તો જતું હશે ને વાંચવામાંથી ક્યાંક. ઓકે, તો એ સૌથી મોટો દુશ્મન તમારો મોબાઈલ, અને એ મોબાઈલમાં રહેલી સોશિયલ મીડિયાની અલગ અલગ એપ્લિકેશનો, વોટ્સઅપ ને ફેસબુક ને ઇન્સ્ટા, મેં ફોટો અપલોડ કર્યો ને કેટલાએ જોયું, મેં સ્ટેટસ નાખ્યું. હવે જો આ સ્ટેટસ ઉપરથી મને એક વાત તમને કહેવી છે કે આપણે જ્યારે સ્ટેટસ નાખીએ ત્યારે આપણું સ્ટેટસ કોણ જોવે? તો કે જેની આપણો નંબર સેવ કર્યો હોય. આપણો નંબર સેવ કોણે કર્યો હોય? જે આપણને ઓળખતું હોય. હવે જે આપણને ઓળખતું હોય એને આપણી છઠ્ઠી ખબર ન હોય મારા વાલા. કોકની ઓડી પડી હોય ત્યાં આપણે ફોટો નાખીને સ્ટેટસમાં નાખીએ. હું એમ કહું છું નાખીએ એ તો હાલો ભૂલ છે, પણ એને લાઈક કરવા વાળા કેટલા હરામી હશે તમે વિચારો. એને ખબર છે કે આપણે સાયકલના ઠેકાણા નથી તોય એ લાઈક કરે છે, એટલે એ તમને શું કે વખાણ કરે છે, તમારી નિંદા કરે છે. એ સ્ટેટસ નથી.